છો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં. ને અત્યારમાં છે ને રોંઢાના કેટલા વાગ્યા છે ખબર છે? 5 વાગ્યા આવ્યા છે ને અમે જાય છીએ મારી હિન્દુ માસીને ઘરે. કેમ કે મારા મામાના લગ્નમાં છે ને સોલી પહેરવા હાટું છે ને મારા મમ્મી હાટું સોલી લેવા જાય છે. મારી હિન્દુ માસીના સોલી છે ને એ કા મમ્મી હજી હિન્દુ માસીને ઘરે આવું પછી ત્યાંથી અમે લગભગ હાડી જોવા જવાના છીએ. તો હાડી જોઉં ને એવું હાડી ભારેમાં આવે 1200 વાળી પણ 400 માં એમ મળે. કઈ જગ્યાએ છે મેં જોઈ નથી. ત્યાં જાઉં પછી બતાવશું કઈ જગ્યાએ છે એમ. તો અને જો તમને કીધું મેં ચશ્મા લીધા આવડાશે. હા આ તમારા બેને ડ્રેસ પહેરે. તો હવે પાછા છે ને પછી મળશું જાય. તો છે ને અમે અહીંયા ઈદ માસી ઘરે પગી ગયા છે ને જાય પહેલેથી મહેમાન બેઠા છે અને છે ને અહીંયા સોલી કાઢે છે મારી હિન્દુ માસી આપે છે. પણ મારે બટન ધોઈ નાની હતી ને મેં બટન કરાવ્યા હતા. પાછળ કરી તો કેમ ધોઈ પડી હતી. સણિયા બતાવો તો મમ્મી આખો ખોલો. એક જ વાર કલર તો સારો છે. મેં એકવાર પહેરી એકવાર કાળી પહેરી એ રંજનના રાજુભાઈ લગ્નમાં રાહુલના બેન હારે લગ્ન હતા કાળી લઈ ગઈ હતી પહેરવા. એકવાર સોભાઈ પહેરી આને વાઈટ દુપટ્ટો હોય ને તે બહુ મસ્ત લાગે. અમાર માદી આપણે આપતી નથી છે ભાઈ. વાઈટ છે ના એનો દુપટ્ટો છે જો. ક્યાં બહુ કડક છે? તું કેતી બહુ કડક છે. આવો તો મારે છે. છે તો ગુણો કા મારે છે. આપણે હમુકનો કડક છે એવું છે. મારે લાલ છે. પણ તારામાં લાશ કાઢ આપણી જાન હરકી પાટલી પણ ઇસ્ત્રી કરી તમારે સાંજે પહેરો ને ઇસ્ત્રી કરીને પેલા પાટલી મેક દેવે આખી વાળા તો હિન્દુ અમારો દુપટ્ટો છે ને સોલી ઈસ તારે પોપટી છે ને મારે લાલ કલર. ધોઈ પપ્પા લાયા તો મેં કાઢી દીધું. એય ઢીંગા એય તારું નામ છે? તારું નામ બોલની. તારું નામ છે બોલની. પીસ કીધી નહીં ઓય ઓય અહીંયા તો જો ઓય ઢીંગુ ઓય બોલની. ખાશો ગોળીઓ ખાશો હે? છે બહુ ડાયો છે ભાઈ. આ તો બહુ ડાયો છે તેની. પણ જો મારે બ્લાઉઝ જોતું છે મારે સીવડાવવા જાવ હાટના હું હમણાં લઈ આવું એટલે નાખવા જામ છે. ઓલી મીરાનું પૂછે મારે આ બધા બ્લાઉઝ છે ને પણ ડકલા પડે ને એ કોઈ નથી થતા. હું પતલી પડી ગઈ આમ જાણો હું કેટલી સાટી છું મને બધા બ્લાઉઝ ડકલા પડે. એ મારા આ બ્લાઉઝ હર્ષા કોઈ સીવી દીધું ને મેં કોઈ માપ જ નથી લીધું. મેં પહેર્યું ને મહિને કે ફીટ પડશે. કે ખોલો નથી પડતો. તમે નીંદુ માસી એક હરખાશો એમાં બ્લાઉઝ સીવી દેજો હે મમ્મી? તમે નીંદુ માસી હરખાશો? મને નતો કાજલ સીવી દીધું પણ નથી કાજલ બધી બ્લાઉઝ નથી સીવડાવ્યું પણ મને જો તમારે તો થઈ ગયું ને કામ. હા મારું કામ થઈ ગયું. કોલા બહુ છે માં એવડો કોલો આઈથી એટલો કોલો કાજલ સીવી. ને જો અહીંયા બહાર ગાયત્રી છે અમે રોજ લેવા આવીને છે જો કેટલું બધું માણસ છે. હા જો અહીંયા ઝાડવા તો છે ને ઘરે આવી ગયા છે ને મારા પપ્પાને છે ને વહેલા રજા પડી ગઈ ને તે વહેલા ઘર વહી આવ્યા છે. હા મંદિર જેવું છે કે નથી લાગે છે લેસરમાં 4 દિવસ હીરા નથી આવતા છે. કાલે રજા છે 5મો દિવસ છે એ લોકોને રજા છે એટલે મંદિર જેવું થઈ ગયું કા તો એ સવારના બેઠા હતા ઘડી કાપ્યા હીરા હો હીરા નથી બને છે. બપોર નતા આવ્યો તમારો ફોન તે મને ખબર હતી. ને મારા પપ્પા છે ને આવ્યા ને તે બાટલો લેવા ઉભા રહો તમને બધાને બતાવું. જો આ ઠંડીમાં છે ને ગરમ પાણી રહે ને એવો છે. જો કેવડો મોટો છે. કેટલાનો છે એમ? આ છે 1050 છે. ગરમ પાણી આમાં શાળામાં રહે. હું સાંજ સુધી રાખું ને તો રે હવાનું ભરીને જાય ને ક્યાં ખોલો તો? શરદી થઈ ગઈ અવાજ બેસી ગયો ને પછી ત્યાં પાણી સારું ન હોય કે સારું છે કા ત્યાં અમારે ઠંડુ પાણી આવે ફરીજનું છે. અહીંથી ગરમ પાણી કરીને લઈ જવાનું. હા હવે 2 ઠેલ્યું તારે સીવી દેવાની છે આ બાટલાની. હારા કાપડમાં ને મસ્તીની સીવવાની છે. 2 ઓલા ભાઈ હાટું કીધું છે કે મારે હાટું લેતા આવે છે. એને ઘેરે કઈ સિલાઈનો અંશો નથી. આપણે ઘેરે છે ને હા
એટલે આપણે લઈ જાઓ. આ તો નેવરા છે સીવી દીધું બીજું હું. અત્યારમાં છે ને જો મારી મમ્મી ઓળો બનાવે છે હા. હમ રીંગણા હેકી નાખ્યા જો. એક રીંગણું ફોલી નાખ્યું આ બીજું ફોલું છું લસણ લીધું છે ટમેટા લીધા છે લીલા કાંદા લીધા છે લાઈટ ચાલુ છે મોબાઈલ મારા પપ્પા છે ને હજી એને બાટલાનું કંઈક કરે છે બાટલાની થેલી બનાવવાની છે તાર મમ્મીને ઈ જ કહું છું. પીરા લઈને બનાવી દે પણ તું કાપડ ગોતી દે તો થાય ને. ઓલું હું પેન્ટ કાળા કલરનું લાવીશું ને હા ઈવડું પેન્ટ હું નથી પહેરતી ને એનું બનાવી નાખો હા તો લાવો જાઓ પીનું લેતા આવો ઈ પેન્ટ ગોતવાનું છે ક્યાં છે હવે ઈ નથી ખબર પેટી પેટી ઓળો બનશે ખાવામાં ને મારે નથી ખાવું હો મમ્મી તું ભાઈ ત્યારે કે ખાવું નથી બની જાય નહીં તો બની જાય. ખાવ નહીં ખાવ A few moments later. તો હવે અત્યારે છે ને હું તો સારું પંજા લડાવી છે જે હું પેલા શરત નાખી ઈ તો પેલા કરો શોખવટ તમે જે જીતશે ને એને કાલ 10 રૂપિયાની મેગી ખવડાવવાની છે એવું છે હું એકેયને નહીં દઉં પૈસા હો. તમે બે હારશો ગમે ઈ તો મારી પાસે નહીં માંગતા પૈસા મને આપો ને એમાંથી અમે 10 લઈને ઈ હા. એકબીજાના પોકેટ મને આપશું હવે લઈ કોણ રીતે હાલો 3 2 1 તમે બોલો 1 2 3 એ 3 ને હરકું બોલો 1 2 3 હાલો હલો ભાઈ તુષારભાઈ હારી ગયા છે કરો હાથ દુખે ફરીથી કે રાય આજ તો હવે ઉસે હારી ગયો તુષાર લખે એકવાર હાલો બોલો 1 2 3 હવે યાર તું ધ્યાન રાખજો અને કેજો આ ઈ બે ફેરો હારી ગયો બે ફેરો ખવડાવી પડે તો બે ફેરો ખવડાવી દેજો કાલ તારા 10 રૂપિયા મારા ને મમ્મી પાસેથી પૈસા નહીં લેવાના હા તારા ઘરના પૈસા ખવડાવ. હું લાવ પૈસા કામ કાલ દેઈ છે કાલ હું વિડિયો બનાવીને બ્લોગ બનાવીને તે તને બતાવવાની જ છું જોઈજે નહીં હું નહીં દઉં અને એમ નો હાલે ભાઈ નો દે એમ મમ્મીને તને કહી દો તારા પૈસામાંથી દેવાના અમે દેવું નહીં ઈ તું ભૂલી જાય બાબા ઈ કઈ ને આમ કરતો તો લે ઉભા રહો એની કરતા તો મારે વધારે જ છે જો આ ઢોકળું વધારે હોય હું ઈ હું કામ જા ચોરો કાઈ ઢોકળું ને એને ઓછું છે મારી કરતા તો એ કાઈ સીધી કે ના ઈ તો હાથ દુખે એટલે આ તો આ છે કરાય આ તો ગમે આથી હાલ છે ઈ ભાઈ ખોટા ખોટ બાના નાખે છે 3 ઉભા રહો હવે પપ્પા બોલો તમે 3 હું 3 2 1 ગો પાછું કરીશ હવે 1 2 3 હાલો તું ચાલ હારી ગયા આ ખોટા ખોટ કુમ કરોડ દેવો છો ખાઈ ખાઈ ફાંદો બતાય તારો ખાઈ ખાઈને કેવું હસ્યો છે એની ખવડાવું કેમ એકવાર તો ખવડાવવાની હોય ને પછી નો એક વાર નું નહીં તો આ એક વાર ખવડાવે એકવાર જ નો ખવડાવવાની હોય જોયું ખાલી હું એની મોટી બેન છું હું તાકાતવર છું બહુ ત્યાં છે ને તમને ખબર છે અમે સોલી લેવા ગયા હતા મારી મમ્મી હાટું તમે જો મારી મમ્મીનો લુક જો કેવી લાગે છે સારી લાગે બહુ મસ્ત લાગે બહુ તમને કેવી લાગી મને તો બહુ ગોઠે બધાને ભાડે લાવો એની કરતા સારી હોય છે. ભાડે લાવો ને તમે ઈ છે ને કાયમ પહેરાતી હોય બરોબર આ બધાએ નો પહેરેલું 2-3 જણાએ પહેરી હોય હાલો 7-8 જણાએ પહેરી હોય. ઓલા 2-3 વર્ષ આ લીધેલી હોય તો કાયમ હાડી જાય કે કાયમ સોલી જાય કેટલી વાર પહેરે આની લાઈટ હજી રાખી નથી મસ્ત લાગે છે એનો હાસી વાત છે ખોટી વાત આવો હું કહું ઈ હાચું. તમારે તો લેવાની જ છે ને મારે તમે ખોટા 1000 રૂપિયા ભાડા નાખી દો બરોબર તો આપણે સામે 1000 રૂપિયાની બીજી કઈક વસ્તુ ન લેવાય. મારે તો ઘરની લેવાનું છે ને ગામમાં આપણે હિન્દુ મસ્જિદ છે ને ખાલી થેન્ક યુ કહી દેવાનું આવી જાય. હા તારે હવે છે ને ત્યાં ફોટા શૂટિંગ ને એવું બધું હાલતું હતું મારા પપ્પા ફોટા પાડતા હતા ને અત્યારમાં છે ને વિડીયો એન્ડ કરવો છે તમને બધાને જોવાનું મજા આવી હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આગલા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય.